પણ પૈસા બાપ આપણો આદમી ગમે એટલો મળદ હોય પણ મારી બૂન દીકરી એમ કહું છું ઘરે જો પેલી ચોમુંડા જોગણી હારી ના હોય તો બાપડાનું બધુંય જાય ભાઈ તે ઘેર રહોડે હાહુ વગનો રાગ છે ભગવાને વિચાર્યું કે આપણે જોવું છે કે આપણે કેવા રહ્યા ભગવાન મોને છે જ્યાં એક બંગલે ઉતર્યા બંગલે ઉતરીને જાતા હતા ભાઈ હો મળ્યો હેડો હેડો મહેમાન ચો જાવું છે કે ખાવું છે ચોય બોલતા બોલી ગયો ચોય ગવાતું છે મારા ઘેર હેડો ભયો લઈને મળ્યો પણ હોમે જોઈ નવ દુર્ગા તાર કે એવો પાછો પડ્યો પણ કરે શું મહેમાનને લઈને આવ્યો એટલે આયો કે ભાઈ મહેમાન આવ્યા છે હારું વધો તા તાર સગવડા હાહુ વઉજ્યા હાહુ વઉજ્યા એટલે કે એક કામ કરો આપણે મસ્ત મજાનો શીરો બનાવો હાહુ ભાવે શીરો વહુ ભાવે લાપસી વહુ કે ના ના ભાઈ આપણે લાપસી બનાવો હાહુ કે ના શીરો બનાવો પેલી કે અમે લાપસી બનાવો આ શીરો ને લાપસી ભયા જે ઝઘડો ઉઠ્યો સતિયા મહેમાન લે ખાવા ઉભા રે હે મહેમાન ખાવા ઉભા રે મહેમાન કે એક કામ કરો તમે શીરો લાપસી બે બનાવી અને ખાજો પસંદ આવા છે અહીંયાથી ફરતા 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 એક ગરીબ કને કહેવાય બંગલા વાળો ગરીબ હોય હો પાછું માતા આવું કહું છું બંગલા રહેતો હાથમાં માળે બકા ભાઈ ખૂબ પૈસે જગે પણ એનું વટેડું ગરીબ હોય તો એ ગરીબ કહેવાય એવું ના હોય કે બંગલામાં ગરીબ નહીં રહેતા ઘણાય ગરીબ રહે છે ભાઈ તો જાતો તો એક ભગવાન જેવો ભગત જેવો ગણો કે મહેમાન ચિયા ગોમના કે ગોમનું નામ તો કેવું નહીં પણ ભૂખ લાગી ખેડો મારા બાપા મારી ઘેર બે મહેમાનોને ઘેર લઈ ગયા કે ભાઈ બે મહેમાન આવ્યા છે અને આ બે મહેમાનોને ખવડાવવું છે પેલા તો ભગવાન મહેમાનનું રૂપ લઈ ગયા હતા એટલે પેલી માએ કીધું બટી મહેમાન લઈ તો આવ્યો છે પણ 3 જણાનું રોજ્યું છે ખાલી અને તું મહેમાન લાવ્યો બે એટલે 3 ને 2 5 થાય ચમચમ થાશે પેલો કે એક કોણ કરો મારે નહીં ખાવું તમે પેલા પીરસો તો ખરી પીરસ્યું ઘરમાં રહોડામાં વાત એવી કરે છે હાહુ કે બટી ચિંતા ના કરતી રોટલી વધે તો હું એક ટોણો કરીશ પણ તું ખાઈ રહેજે પેલી વહુ એમ કહે છે કે ના ભાઈ તમારું ઘંટું શરીર છે હું એક ટોણો કરીશ પણ તમે ખાઈ રહેજો આવી અંદર વાત ચાલે મોય મહેમાન હતા બધું તળિયા ઝાટક કરી ગયા કોણ ખાય ખાઈને મહેમાન હેડ્યા પેલો કે લાવો તાર કોઈ રોટલો વધ્યો હોય તો કે નહીં 3 જણાનું બનાવ્યું હતું પતિ જ્યું કે કોઈ વધુ નહીં મહેમાન પૂછ્યા નહીં ગયા આપણે લાવો પાણી પીવા રહોડામાં ગયા જેવો